કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાવનગર પહોંચે તે પહેલા લાગેલા હતા રોડ રસ્તા પર પોસ્ટરો અને રાત્રિના સમયે પોસ્ટરો ઉતરવાની શરૂઆત થાય છે। ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચે છે, તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચે છે અને ત્યાર પછી તે વળસે છે ભાજપ પર અને આ લોકો પર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરમાં આજે આવી રહ્યા છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, કેમ કે કોળી સમાજનું વીર માધાતા ગ્રુપ છે તેણે સમૂહ લગ્નનું આજે આયોજન કર્યું છે અને તેમને આમંત્રણ પણ આપ્યું છે। આ પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીને આજે ત્યારે જે પહોંચે તે પહેલાં તેમને આવકારવા માટે પોસ્ટરો પણ લાગેલા હતા અને રાત્રિના સમયે પોસ્ટરો કેટલાક લોકો ઉતારે છે તે સમયે ત્યાં પહોંચી જાય છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને તે તેમના પર વરસે છે। ભાજપની દલાલી કરો છો। बोलो बोलो आपने बोला ना ભાજપના ઝંડા નથી ઉતારતા તો કે તમે કોઈ પ્રમાણે સાહેબ તમે તમારો હોદ્દો શું છે? મારો હોદ્દો અત્યારે પેમેન્ટ કરી દો, હું એક જ નહીં હોદ્દો શું છે? ઓર્ડર બતાવો, લેખિત ઓર્ડર બતાવો ભાઈ, ઉપર લેખિત ઓર્ડર બતાવો। અરે ભાઈ તો ઓર્ડર વાત કરાવો ને કે જેને જે હોય વ્યક્તિ એની જોડે વાત કરાવો। કરાવો વાત, એમને વાત કરાવો ને કે જવાનો તમે સરકારી છો, તમે સરકારી ધારાસભ્ય દબાવી નહીં, ગિલટી જ મારવી પડશે, પાછળ લગાડવા પડશે આપણે। મિત્રો આ ભાજપની દાદાગીરી તાનાશાહી જુઓ, જાણે ગુજરાત એના બાપનું હોય એવી રીતે ભાજપ અત્યારે વર્તી રહ્યું છે। આમ આદમી પાર્ટીના ઝંડા હોય તો ઉતારી લેવાના, આ લોકતંત્ર જ એક ઠોકશાહી છે અને પોતાનું હોય ભાજપનું તો મરજી પડે એવી રીતે ચલાવી લેવાનું। વાત કરાવો ગોપાલભાઈને। અને એ અધિકારી કોણ છે ને કે ફરીથી લગાડો ભાઈ, અને કાં તો કાયમી ધોરણે લેખિત આપી દે કે અમે કોઈનું નહીં લગાડવા દઈએ। અધિકારી અત્યારે તમારો ફોન નહીં ઉપાડે। આમ ગોપાલ ઇટાલિયા ભાજપ પર વરસતા કહે છે કે ભાજપની દલાલી બંધ કરો અને જો આ પોસ્ટર ઉતારવા માટે કોઈએ તેમને લેખિતમાં આપેલું હોય તો તેમને તે બતાવવામાં આવે અને ત્યાર પછી માહોલ પણ ગરમ થઈ જાય છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।